નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસ દ્વારા 12 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો। ઘરે ઘરે કપડાં માંગવા આવતા બે ભાઈઓ પકડાયા। 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ એ કુલ 12 વણ શોધાયેલા ઘરફોડ ચોરીઓ અને ચોરીના ગુનાઓ શોધી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે। સાથે જ રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે। એલસીબી ઇન્ચાર્જ પીઆઈ HR જેઠી તથા પીએસઆઈ JB જાદવના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ રચાઈ હતી। ટીમના એએસઆઈ વિકેશભાઈ રાઠવા, મયુરસિંહ રાણા અને એલસીબી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા, લાખાભાઈ રબારી, સુનિલ પરમાર, વિક્રમસિંહ ગોહિલ તેમજ કોન્સ્ટેબલ અનિલ ખટાણા અને વિરમ ગઢવીને ખાનગી માહિતી મળ્યા બાદ નખત્રાણા તાલુકાના લાખાડી ગામ નજીક બે શંકાસ્પદ ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓમાં 28 વર્ષીય રાજા રમેશભાઈ રાઠોડ ચિત્રાવત અને તેનો ભાઈ 23 વર્ષીય જયસિંહ ઉર્ફે પ્રવીણ ઉર્ફે સુકો રમેશભાઈ રાઠોડ ચિત્રાવત બંને મજૂરી તથા જૂના કપડાં માંગવાનું કામ કરતા હતા અને હાલ નખત્રાણા તાલુકાના યક્ષ વિસ્તારમાં રહેતા હતા। બંને પાસેથી તાળા ખોલવાના ઝુમખા, ઇલેક્ટ્રિક પકડ, સ્ક્રૂડ્રાઈવર, ગણેશીઓ, મોબાઈલ ફોન આ તમામ મુદ્દામાલ કલમ 106 હેઠળ કબજે કરાયા છે। આ બંને ભાઈઓએ અલગ અલગ જગ્યાએ ચોરી કર્યાની કબૂલાત આપી, જેના આધારે 12 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। ભુજ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોનાની ચેન, ચાંદીના દાગીના સહિત રૂપિયા 39,000નો મુદ્દામાલ, માનકુવા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 50,000ના સોના ચાંદીના દાગીના, મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં 1,87,000નો મુદ્દામાલ, માનકુવા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ અને રોકડ મળીને રૂપિયા 16,000, નખત્રાણા પોલીસ સ્ટેશનમાં સોનાનો 1.5 તોલાનો હાર સહિત રૂપિયા 1,20,000 કબજે લેવામાં આવ્યા છે। આ ઉપરાંત આરોપીઓએ સામત્રા, કેરાબળદિયા, કોઠારા, કબરાઉ, મોગલધામ અને ભુજ મિર્જાપર રોડ વિસ્તારોમાં પણ ચોરી કર્યાની કબૂલાત આપી છે। રિકવર થયેલ મુદ્દામાલમાં પોલીસે કુલ રૂપિયા 4,02,568 રિકવર કર્યા છે, જેમાં ચાંદીની ઢાળ 1 કિલો 8 ગ્રામ, સોનાની ઢાળ 25 ગ્રામથી વધુ, મંગલસૂત્ર, ઝાંઝરી, ચાંદીની કંઠી, મોબાઈલ ફોન 4 નંગ સમાવેલ છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તરફ નજર કરીએ તો જયસિંહ તથા રાજા બંને પર અગાઉથી ભુજ, હળવદ, હિંમતનગર અને પદ્ધર વિસ્તારોમાં ઘરફોડ અને ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે। ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા અને જે થયેલી છે એ ડિટેક્ટ કરવા માટે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડે સાહેબ દ્વારા અને એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા એલસીબી અને પોલીસ સ્ટેશનોને જે વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે અને એ સૂચના અંતર્ગત એલસીબીની ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને એલસીબીના કર્મચારી છે મયુરસિંહ રાણા, એમને એક બાતમીદાર દ્વારા એક માહિતી મળી કે બે ઈસમો છે જે શંકાસ્પદ જણાય છે, એટલે એમને તપાસ કરી તો એમની પાસેથી 4 મોબાઈલ મળ્યા, ચાવીઓનો જુડો મળ્યો અને જે પેલું ગણેશિયો એટલે કે ડિસમિસ કે છે એ મળ્યું। એટલે ડાઉટ પાક્કો થતા એમને સઘન પૂછપરછ કરવામાં આવી તો એ બંને ઈસમોએ કુલ 12 ચોરીઓ, ઘરફોડ ચોરીઓ કચ્છ જિલ્લાની અને પશ્ચિમની અને પૂર્વની એમ કુલ 12 ચોરી કબૂલ કરેલી છે અને એમાં એ લોકોએ સ્પેસિફિક જગ્યા સાથે બતાવ્યું છે। એમાંથી 12 ચોરીમાંથી 5 ચોરી જે છે એ ગુના રજીસ્ટર થયેલા છે, 2 માનકુવામાં, 1 મુન્દ્રામાં, 1 A ડિવિઝનમાં એ રીતે, અને બાકીના જે 7 છે એની તજવીજ ફરિયાદીને શોધીને એની તજવીજ હાથ ધરવામાં આવેલી છે। મોટે ભાગે એ લોકોનો ટાર્ગેટ, આ લોકોનો મૂળ જે વ્યવસાય છે એ કપડા પેલા જે વેચે છે ને, લોકોના ઘરેથી કપડા લેવા જાય અને પછી અહીંયા બજારમાં વેચે, મૂળ વ્યવસાય લોકોનો એ હતો, પણ એ કપડા લેવાના બહાને એ લોકો રેકી કરતા હતા અને પછી મૂળ આ લોકો જે વાડી વિસ્તાર હોય, સોસાયટીની પણ વાડી વિસ્તાર હોય એવા વિસ્તારો એ લોકો ટાર્ગેટ કરતા હતા અને ત્યાંથી પછી આવી પ્રકારની ચોરીઓ કરતા હતા। મુદ્દામાલમાં શું રિકવર કર્યું છે?
મુદ્દામાલમાં જે ચોરીઓ નોંધેલી છે એમાં સોનાના દાગીના, ચાંદીના દાગીના, રોકડા રકમ, મોબાઈલ ફોન, એ બધું 4 લાખની ઉપરની રકમ હતી. અને એમણે જે પોતાની પૂછપરછ થઈ એમાં કબૂલ કર્યું. તો મહેશ કેશવજી સોની નામના જે એક સોની છે એને એ લોકો આ ઘરેણા આપતા હતા. એમને બોલાવીને પૂછપરછ કરવામાં આવી. એમણે કબૂલ કર્યું અને એમના પાસેથી પછી એમણે જે લગડી બનાવી લીધી. એટલે એ બધા જ મુદ્દામાલ 4 લાખની ઉપરનો જે મુદ્દામાલ છે એ લગડી રૂપે, પછી મોબાઈલ હતા, એ બધો જ કબજે કરવામાં આવેલો છે. સંપૂર્ણ મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવ્યો. હા, એ જે બંને આરોપીઓ પકડાયા છે એમાં રાજા રમેશભાઈ રાઠોડ અને એનો સગો ભાઈ છે જયસિંહ ઉર્ફે પ્રવીણ રમેશભાઈ રાઠોડ. આ બંને સગા ભાઈઓ છે, એમને હસ્તગત કરવામાં આવેલ. દર્શક મિત્રો, આજે તારીખ 12 ડિસેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.